ગુડ આફ્ટરનૂન. ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9મો પાઠ વન અને વન્યજીવ સંસાધન લેવાના છીએ. તો 8મો પાઠ આપણે જોયો અને કુદરતી સંસાધનો હતા. હવે વન અને વન્યજીવ સંસાધન છે એ આપણે લેવાનું છે. તો મિત્રો, માનવજાતનું અસ્તિત્વ, એની પ્રગતિ અને તેનો વિકાસ સંસાધનને આભારી છે. જે દેશની અંદર સંસાધન વધારે એટલો એ દેશ છે એ વધારે સમૃદ્ધ. તો આદિકાળથી જ તે માણસ છે કુદરત પાસેથી જુદી જુદી વસ્તુઓ છે એ મેળવી અને પોતાની જરૂરિયાતની પૂર્તિ કરતો આવ્યો છે. અને જંગલો છે એ તો આપણા માટે અતિ મહત્ત્વના છે. આદિમાનવ હતો એ ટોટલી જંગલો ઉપર ડિપેન્ડ હતો. અને આ રીતના જોઈએ તો જંગલો છે એ અતિ મહત્ત્વનું સંસાધન ગણાય છે. જંગલોનો સામાન્ય રીતે આપણે અર્થ એવો કરતા હોઈએ છીએ કે વૃક્ષો, ઝાખરા, ઘાસ, આ બધાનો સમૂહ છે. આ બધાનો સમૂહ એટલે જંગલ. પણ કુદરતી વસ્તુમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માણસે નથી કર્યો, કુદરતી રીતે જ આપોઆપ કોઈની સહાયતા વિના કુદરતી રીતે થયો છે, એને જ જંગલ કહેવાય. અને આવી વનસ્પતિ છે તેને અક્ષત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતની અંદર આ પ્રકારની વનસ્પતિ માત્ર હિમાલયમાં, સુંદરવનમાં અને થરના રણની અંદર, જે અંદર અતિ ગીચ દુર્ગમ વિસ્તારો છે તેની અંદર આવેલ છે. તો આજે આપણે જંગલો જોઈએ. તો જંગલોનું વર્ગીકરણ જોઈએ તો આ વર્ગીકરણ છે એ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. આબોહવાને આધારે જંગલોનું વર્ગીકરણ એ તમે 9મા ધોરણમાં શીખી ગયા હતા. અહીંયા આપણે વહીવટી, માલિકી અને વ્યવસ્થા, આ ત્રણની દૃષ્ટિએ જંગલોના પ્રકાર જોવાના છે. તો વહીવટી દૃષ્ટિએ જોઈએ તો જંગલોના 3 પ્રકાર પડે છે: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો અનામત જંગલો કોને કહેવાય? તો કે જે જંગલો સીધા સરકારના નિયંત્રણમાં હોય, જેમાં લાકડા કાપવાની, લાકડા વીણવાની કે પશુ ચરાણ માટેનો પ્રતિબંધ હોય, એવા જંગલો કે જેની અંદર માણસોની અવર જવર કે માણસોને પ્રવેશ માટેની પણ મનાઈ હોય, એવા જંગલો છે તેને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો અનામત જંગલ એક રીતના જોઈએ તો નિયંત્રિત જંગલ પણ કહી શકાય, કારણ કે સરકારના અંડરમાં હોય છે. લાકડા કાપવા, વીણવા, પશુ ચરાણ કે માણસ છે એના સહેલાણીઓ માટેમાં મનાઈ હોય છે. બીજું છે સંરક્ષિત જંગલ. તો આ પ્રકારના જંગલો છે એની દેખભાળ સરકારી તંત્ર દ્વારા તે કરવામાં આવે છે. અને વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર લાકડા વીણવાની અને પશુ ચરાણ માટેની જે ત્યાંના સ્થાનિક લોકો હોય છે તેને છૂટ હોય છે. તો સંરક્ષિત જંગલ એની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે, પણ એમાં આંશિક છૂટ હોય છે. વૃક્ષોને હાનિ ન પહોંચાડ્યા વગર માણસો, જે સ્થાનિક માણસો છે એ લાકડા વીણી શકે છે અને કે પોતાના પશુઓ છે એને ચરાવી શકે છે. હવે જોઈએ અવર્ગીકૃત જંગલ. તો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષો કાપવાની કે પશુ ચરાણની કે કોઈ પણ બાબતની ઉપર પ્રતિબંધ હોતો નથી. તો તેને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો વહીવટી દ્રષ્ટિએ જંગલના 3 પ્રકારો છે: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. હવે આપણે માલિકીની દ્રષ્ટિએ, તો માલિકી, વહીવટ અને
વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈએ તો એના પણ 3 પ્રકાર પડે છે: રાજ્ય માલિકીના જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. તો જે જંગલોની ઉપર રાજ્ય કે કેન્દ્રનું નિયંત્રણ હોય અને દેશના મોટા ભાગના જંગલો છે એ આ પ્રકારના રાજ્ય માલિકીના જંગલો જ છે, જેમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર છે એ લોકોનું એની ઉપર નિયંત્રણ હોય છે અને બધા જ જંગલો છે એ રાજ્ય માલિકીના અથવા કેન્દ્ર સરકાર હસ્તકના છે. બીજા છે સામુદાયિક વન. તો આ પ્રકારના જંગલો છે એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેમાં આપણે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, એ બધાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ લોકો તેનું નિયંત્રણ કરતા હોય છે. આવી સંસ્થાઓ છે. ગામડામાં હોય તો ગ્રામ પંચાયત કરે, એનીથી થોડું મોટું શહેર હોય તો નગરપાલિકા, મોટું સિટી હોય તો મહાનગરપાલિકા. તો આ લોકોનું નિયંત્રણ સામુદાયિક વન ઉપર હોય છે. ખાનગી જંગલ. તો ખાનગી જંગલો છે એનું નામ જ આપણને ખબર પડી જાય કે વ્યક્તિગત માલિકી હોય એમાં. વ્યક્તિગત માલિકીના જંગલો હોય એને ખાનગી જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓરિસ્સા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ, આ 4 જગ્યાએ ખાનગી જંગલોનું પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે. અને આ પ્રકારના ઘણા જંગલો શત અવસ્થામાં છે તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. એટલે એકદમ શત એટલે એકદમ ભેગું જંગલોથી છે અને કેટલાક કેવા થઈ ગયા છે? ઉજ્જડ થઈ ગયા છે. તો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ રાજ્ય માલિકીના જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ એ 3 પ્રકાર પડે છે. વહીવટી દ્રષ્ટિએ 3 અને માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ 3 પ્રકાર પડે છે. હવે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ. જંગલોનો નાશ કરવો, જંગલોને નષ્ટ કરી નાખવા, જેને નિર્વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમસ્યા છે મિત્રો, એ માત્ર આપણી જ નહીં, વિશ્વના તમામ દેશો છે એની મુખ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા આ કહી શકાય. અને માનવી છે એણે વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. આપણે વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ, પણ પાછળ નુકસાન શું કરી રહ્યા છીએ તેનો વિચાર કરતા નથી. કુદરતી રીતે આપણા વિકાસની અંદર વૃક્ષો છે એ નાશ પામી રહ્યા છે અને તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણીએ છે. તો આ વૃક્ષો નાશ પામે છે જેમાં માણસનો 100% હાથ છે અને એને કારણે દિવસે ને દિવસે વૃક્ષો નાશ પામી રહ્યા છે. વિકાસના નામ પર આડેધડ વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. તો આ નિર્વનીકરણ છે એ ખૂબ આપણા માટે ચિંતાજનક અને ભયજનક બાબત કહેવાય. કારણ કે જંગલોના વિનાશની શું અસરો થાય છે એ આપણે હમણાં થોડી વારમાં જોવાના છીએ. તો આ નિર્વનીકરણ છે એની અસરો શું થાય છે એ આપણે જોઈએ. તો જંગલોનો નાશ થઈ જાય અને નિર્વનીકરણ થઈ જાય તો સ્વાભાવિક છે મિત્રો, આપણને સૌને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ પોતે લે છે અને આપણને ઓક્સિજન આપે છે. જો વૃક્ષો છે એનો આડેધડ વિનાશ થાય તો શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું પ્રમાણ વાતાવરણમાં વધે અને હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એની અસર છે એ વધારે ઘેરી બને છે. આજે મિત્રો જે સ્પષ્ટ ઋતુઓ હતી એ આજે દેખાતી નથી. પહેલાંના વખતમાં તમે જોશો તો 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું, આવી રીતના હતું. અત્યારે સ્પષ્ટપણે આપણે 2 મહિનાનો શિયાળો અને 2 મહિનાનો ચોમાસું જોઈએ છીએ અને બાકીના બધા સમયગાળાની અંદર આપણે ગરમીનો અહેસાસ કરીએ છીએ. ત્યાં સુધી કે ઠંડા વિસ્તારોની અંદર પણ ગરમીનું પ્રદાન
પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તો વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીનું ધોવાણ થાય અને ધોવાણથી ખેતીની ફળદ્રુપતા ઘટે છે. આ પણ એક મોટી સમસ્યા છે. તો પહેલું વહેલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પછી હરિતગૃહ પ્રભાવ એની અસરો ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન જે ભૂમિ ઉપર છે એ દૂર થાય તો ખેતીની ફળદ્રુપતા ઘટે છે, કારણ કે જમીનનું ધોવાણ થાય છે. આ ઉપરાંત દ્વીપકલ્પીય ભારતમાં મોટા પાયા પર જંગલો છે એનું નિર્વનીકરણ થતાં જંગલ વિસ્તાર છે એ ઘટ્યો છે અને અનેક સજીવો છે એણે પોતાના કુદરતી આવાસો છે એ ગુમાવી દીધા છે. પરિણામે જે વન્યજીવો છે એ ખોરાક વિહોણા થાય અને એ પોતે ખોરાકની શોધની અંદર વસવાટ કરતા ક્ષેત્રો છે, એટલે કે માનવ વસવાટ તરફ પોતે આગળ વધે છે, આવી ચડે છે. અને માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકો પાલતુ પશુઓના મારણના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. કે સિંહ ગામમાં આવી ગયા ને પાડાનું મારણ કર્યું ને ભેંસનું મારણ કર્યું ને ગાયનું મારણ કર્યું. એનું કારણ એ છે કે એના જે વિસ્તાર છે એનો નાશ થઈ રહ્યો છે, એટલે હવે એ માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. તો આ વન સંરક્ષણ છે એના અંગેના ઉપાયો આપણે જોઈએ. તો વન સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો લાકડાના વિકલ્પની અંદર વાપરી શકાય તેવી ઈંધણ, એવું બળતણ કે તેવી સામગ્રી છે એ હાથ ધરવી જોઈએ, જેથી કરી અને લાકડાનો વપરાશ ઘટે અને વનો બચે. પછી જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કરતા વૃક્ષો છે એ અનિવાર્યપણે કાપવા પડે એવું બને ઘણી વખત કે ભાઈ વિકાસ કરવો હોય તો આટલી વસ્તુઓ છે, તો જેટલા વૃક્ષો મિત્રો કપાણા હોય એટલા વૃક્ષો છે એ સામા વાવી દેવા જોઈએ અને એટલા નવા અને એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ, એટલે એનું બેલેન્સ છે એ જળવાઈ રહે. અપરિપક્વ વૃક્ષો છે એના કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. તો ઈંધણ તરીકે લાકડાનો અવેજી વિકલ્પ વાપરવો જોઈએ. પછી જેથી કરીને વપરાશ ઘટે. વળી વિકાસ માટે અનિવાર્યપણે વૃક્ષો કાપવા પડે તો જેટલા વૃક્ષો અને જે પ્રજાતિના કાપ્યા છે એટલા જ વૃક્ષો છે એ ફરજિયાતપણે વાવવા જોઈએ. પછી જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યમાં એની જરૂરિયાત ઊભી થવાની છે, તે માટે થઈ અને તેઓએ પણ ફરજિયાતપણે એટલું વનીકરણ કરવું જ જોઈએ એવી ફરજ જે તે લોકોને પાડવી જોઈએ. તો કાચો માલ મેળવે છે એવા ઉદ્યોગો છે એને ફરજિયાત વનીકરણનો ફરજ પાડવી જોઈએ. પછી ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખવાય તે માટે થઈને કડક નિયમ કરવા જોઈએ. આપણે ગીરમાંને જઈએ છીએ, તેની સફારીઓમાં ફરીએ છીએ અને આપણે આવું બધું કરી એમાં બધા જ લોકો સારા નથી હોતા. ઘણા ટીખળી લોકો છે એ આવી રીતના પશુ પક્ષીઓ છે એને હેરાન કરતા હોય છે. ગીરના જે મિત્રો તમને એક વાત કહું કે જે આવા પશુઓ હોય વાઇલ્ડ એનિમલ, એ લોકોને પ્રકાશનો બહુ ભય હોય છે. તો એ લોકોની આંખ સામે જે પોતે ફરવા નીકળ્યા હોય એ ગાડી છે એનો પ્રકાશને એવું નાખી અને પશુઓને છંછેડતા હોય છે. તો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ જોખમાય નહીં એ માટે થઈ અને કડક નિયમો બનાવવા જોઈએ. પછી ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકોની અંદર પણ વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. વળી શાળા અને કોલેજની અંદર જે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોની અંદર પણ આ બાબતો સમાવવી જોઈએ અને નાનપણથી જ બાળકોની અંદર વન સંરક્ષણ વિશેની જરૂરિયાતો સમજાવી અને તેને વૃક્ષ પ્રેમી બનાવવા જોઈએ. આ ઉપરાંત
ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ બનાવી પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે એનો વિસ્તાર કરવો જોઈએ. તો ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ કરવાનું છે અને કૃષિ વનીકરણ એને આયોજનબદ્ધ રીતે અને પ્રોત્સાહન આપી અને એનો વિસ્તાર કરવાનો છે. આપણે હમણાં જ જોયું કે અવેજીની વસ્તુ વાપરવી જોઈએ. તો બળતણની જરૂરિયાતની અંદર લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો છે એ અપનાવવા જોઈએ, જેને કારણે વૃક્ષોનો નાશ થાય નહીં. વળી જે વન સંસાધનો છે એનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ અને કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષો છે એને દૂર કરવા જોઈએ. ક્યારેક વૃક્ષોની અંદર પણ એવી પ્રકારના જીવાતો બેસે છે એટલે વૃક્ષ છે એ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને એની જગ્યાએ એ વૃક્ષ ઉખેડી અને એની જગ્યાએ તંદુરસ્ત વૃક્ષ છે એનું નિર્માણ કરવું જોઈએ. વળી ક્યારેક આપણને ખબર છે કે જંગલોની અંદર દાવાનળ સળગે છે, તો આ દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે અને તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે જે રાષ્ટ્રીય સ્તર છે એની અંદર અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ, જેથી જંગલમાં લાગતી આગ છે એનું શમન તાત્કાલિક ધોરણે થઈ શકે. આ ઉપરાંત જંગલ ક્ષેત્રની અંદર આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર જે મેળા, ભંડારા, પરિક્રમા આ બધી વસ્તુઓ યોજાય છે અને એ માટે થઈ અને પરિવહનની સુવિધા તે અપાય છે. તો આ પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં પહેલાંના વખતમાં મિત્રો પરિક્રમાની અંદર ખાલી પગપાળા ચાલીને જવાતું હતું. અત્યારે તો હવે વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. તો જે માણસો ચાલી શકતા હોય કે ન ચાલી શકતા હોય બધાને તમામ પ્રકારની ફેસિલિટી અવેલેબલ હોવાને કારણે તે લોકો બધા હજારો લાખોની સંખ્યાની અંદર યાત્રિકો પહોંચી વળે છે. કારણ કે વાહનો છે, ખાવા પીવાનું છે અને બધું છે અને એ સમયે તે લોકો છે એ ત્યાં આડેધડ કચરો અને સાથે બધા જે પડીકાઓ, જમવાનું, એઠવાડ, જૂઠવાડ આ બધી વસ્તુ છે એ લઈ ગયા હોય છે અને જ્યાં ત્યાં ફેંકવાથી એ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને જેને કારણે જંગલો છે એ દૂષિત થઈ રહ્યા છે. હવે પશુચરાણ માટે થઈ અને ખાસ અલગ પ્રકારના વિસ્તારો રાખવા જોઈએ, જેની અંદર પશુઓ છે એનું ચરાણ જ કરવામાં આવે છે. તો મિત્રો આ વન સંરક્ષણ અંગેના ઉપાયો આપણને બતાવવામાં આવ્યા છે. હવે આપણે વૈવિધ્યસભર માનવ જીવન જોઈએ એ પહેલાં આપણે ફરી એક વખત ઇન શોર્ટ આપણે વન સંરક્ષણના ઉપાયો જોઈ લઈએ. તો લાકડાનો વિકલ્પ વાપરવો જોઈએ, વનીકરણ કરવું જોઈએ, ઇકો ટુરિઝમ છે એમાં જંગલની સ્થિતિ ન જોખવાય એ માટે કડક નિયમોનું પાલન કરવું જોઈએ, લોકોમાં જનજાગૃતિ લાવવી જોઈએ, શાળા કોલેજોના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને વાત સમજાવવી જોઈએ. પછી ઘાસચારા બળતણ માટે કૃષિ વનીકરણ અપનાવવું જોઈએ. બળતણ માટે થઈ અને લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, કુદરતી વાયુ જેવા વસ્તુઓને અપનાવવી જોઈએ. ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષો છે એની જગ્યાએ તંદુરસ્ત વૃક્ષો વાવવા જોઈએ અને દાવાનળથી જંગલને નુકસાન થાય છે તો એ માટે રાષ્ટ્રીય સ્તરે અલગ પ્રકારનું તંત્ર અથવા દળ ઊભું કરવું જોઈએ કે દાવાનળ લાગતા તરત કામે લાગી જાય. જંગલ ક્ષેત્રમાં આવેલા જે ધાર્મિક ક્ષેત્રો છે એની અંદર યોજાતા મેળા, ભંડારા, પરિક્રમા વખતે શું કરવું જોઈએ કે કડક નિયમો અપનાવવા જોઈએ. ત્યાં જે કચરાઓનો યોગ્ય નિકાલ નથી થતો
એને કારણે જંગલો દૂષિત થાય છે. તો આવી વસ્તુઓ છે એને મંજૂરી આપ્યા વગર, કારણ કે વાહનોના ઘોંઘાટથી પશુ પંખીઓ છે એ પણ ભાગે છે અને એ લોકો ડરે છે. મિત્રો, જેટલા આપણે એનાથી ડરીએ છીએ ને એટલા જ એ લોકો પણ આપણાથી ડરે છે. અને પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. મિત્રો, તમે કોઈ દિવસ જૂનાગઢની જો પરિક્રમા કરવી છે તો તમને ખબર હશે કે કેટલા માણસો આડેધડ, અને જ્યારે જે રસ્તા ઉપરથી લોકો જાય છે એ રસ્તા ઉપર ખૂબ જ કચરા અને એઠણ જૂઠણ બધી વસ્તુ છે એ આડેધડ નાખતા હોય છે, જે આપણા માટે જ આપણે આપણા પગ ઉપર કુહાડો મારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ આપણને ખબર નથી. તો આ વન સંરક્ષણ અંગેના ઉપાયો આપણે જોયા. હવે વૈવિધ્યસભર વન્યજીવન. તો ભારતની અંદર આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ જોઈએ તો ઘણી વિવિધતા જોવા મળે છે. તો આ ભૌગોલિક વૈવિધ્યને કારણે જંગલો, જીવજંતુઓ, પશુ પંખીઓ અને વનસ્પતિઓની અંદર પણ વિવિધતા જોવા મળે એ સ્વાભાવિક છે. વિશ્વમાં પશુ પંખીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે. આ તમારો વિકલ્પ છે અને યાદ રાખી લેજો કેટલી પ્રજાતિ છે પશુ પંખીઓની. 15 લાખ જેટલી પ્રજાતિ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો ભારત છે એનું સ્થાન વિશ્વમાં 12મા સ્થાને છે. 15 લાખ જેટલી વિશ્વમાં છે, 81,251 ભારતમાં છે અને જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. તો એશિયાના, યુરોપના અને આફ્રિકાના ત્રણેય જગ્યાએ જે છે એ બધા ભારતની અંદર જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે વાંદરાની એક જાત છે, આ બધા જોવા મળે છે. ભારતના જૈવ વિવિધ્યમાં કાળા રંગના રીંછ, એકશિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ધોરાડ, બાજ, કલકલિયો, સુરખા અને સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. તો હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે. અને દુનિયાની અંદર વર્તમાન સમયની અંદર એટલે કે હાલની અંદર ભારત જ એક એવો દેશ છે જેમાં વાઘ, સિંહ તેના કુદરતી આવાસની અંદર વિહરી રહ્યા છે, ફરી રહ્યા છે અને વિચરી રહ્યા છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન છે. કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જે જળપ્લાવિત વિસ્તારો છે એમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ એટલે કે દૂર દૂરના પક્ષીઓ છે એ શિયાળો ગાળવા આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા છે એ પણ ઈંડા મૂકવા માટે થઈને આવે છે. આ સિવાય ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ છે એ પણ આપણે ત્યાં જોવા મળે છે. તો યાદ રાખજો, નળ સરોવરમાંથી યાયાવર પક્ષીઓ એટલે વિદેશી પક્ષીઓ આપણે ત્યાં શિયાળામાં આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. પછી ભારતીય અજગર છે અને સાપ છે એ પણ આપણે ત્યાં છે. અને દક્ષિણની અંદર જે ગીચ વર્ષાવનો છે એની અંદર રાજનાગ પણ જોવા મળે છે. તો મિત્રો, આ સાથે આજે આપણે આટલું રાખીએ છીએ. ફરી
નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પોઈન્ટ સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.